દ્વારકા જિલ્લામાં દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા ખાતે આવનાર 22/6/2024 ના રોજ લોક અદાલત યોજાશે। દ્વારકા જિલ્લામાં એક લોક અદાલત યોજાવા જઈ રહી છે। સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ આ લોક અદાલત યોજાશે। દ્વારકા જિલ્લામાં દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા ખાતે આવનાર 22/6/2024 ના રોજ આ લોક અદાલત યોજાશે। દ્વારકા જિલ્લામાં લોક અદાલતમાં અંદાજે 2000 કેસો મુકાશે। લોક અદાલતમાં સમાધાન દ્વારા પક્ષકારોના કેસોનું વહેલું નિરાકરણની સાથે કોર્ટનું ભારણ પણ ઓછું થશે। લોક અદાલતમાં ઈ-ચલણ, બેંક લિટિગેશન, પ્રી લિટિગેશન સહિતના અનેક કેસો લોક અદાલતમાં મુકાશે। તારીખ 22/6/2024 ના રોજ સમગ્ર ભારતમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન અનુસાર દરેક જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખંભાળિયા મુકામે, ભાણવડ મુકામે, કલ્યાણપુર મુકામે, દ્વારકા મુકામે અને ઓખા મુકામે લોક અદાલતનું આયોજન કરેલ છે। આ લોક અદાલતમાં ઈ-ચલણ કેસો પણ મૂકવામાં આવેલ છે, પ્રી લિટિગેશન કેસો પણ મૂકવામાં આવેલ છે અને અદાલતમાં ચાલતા સમાધાન લાયક કેસો તેમજ દીવાની કેસોનું પણ મૂકવામાં આવેલ છે। આપણી કોર્ટમાં સામાન્ય રીતે 8,000 ફાઇલ છે આપણા આખા જિલ્લામાં, તે પૈકી લગભગ 2000 ફાઇલો આપણે લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે। 31/5/2024 સુધીનો ફિગર આપણી પાસે છે। 22/6/2024 સુધીમાં ઘણા કેસો દાખલ થશે। મોબાઈલ કંપની છે તેના પણ પ્રી લિટિગેશનો, બેંકના પણ પ્રી લિટિગેશન કેસો આપણે લોક અદાલતમાં મૂકવાના છે। આ લોક અદાલતના માધ્યમ દ્વારા તમામ પક્ષકારો લોક અદાલતનો ખૂબ જ સારી રીતે લાભ લે તેવો હું અનુરોધ કરું છું। રિપોર્ટર ઘનશ્યામ સિંહ વાઢેર, જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।